ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 11 કાર્ય અને ઉર્જા. એમાં આપણે જોયું હતું ગતિ ઉર્જા અને ગતિ ઉર્જાનું મૂલ્ય મેળવવા માટેનું સમીકરણ. હવે જોઈએ ગતિ ઉર્જાના ઉદાહરણો. પહેલું ઉદાહરણ તમને આકૃતિમાં આપેલું છે કે રાઇફલમાંથી છોડેલી ગોળી ગતિ ઉર્જા ધરાવે છે અને લક્ષ્યને વિંધે છે. ટૂંકમાં રાઇફલમાંથી જે ગોળી છે એ ગતિમાં જાય છે, એટલે કે એ ગતિ ઉર્જા ધરાવે છે અને પછી એના લક્ષ્યને એ વિંધે છે. બરાબર. બીજું એવું કીધું છે પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ પવનચક્કી ચલાવવામાં થાય છે. પવનની જે ગતિ હોય છે એના ગતિને આધારે આપણે પવનચક્કી છે એ ચાલે છે. વહેતા પાણીમાં સમાયેલી ગતિ ઉર્જા વડે વિદ્યુત પેદા કરી શકાય છે. વહેતું જે પાણી હોય છે એમાં સતત ગતિને લીધે એના ઉપરથી આપણે વિદ્યુત મેળવી શકીએ છીએ. ઝાડ પરથી તૂટેલી નાળિયેર પૃથ્વી તરફ ગતિ કરે છે ત્યારે તે ગતિ ઉર્જા ધરાવે છે. આ બધા છે એ. હવે જોઈએ સ્થિતિ ઉર્જા. સૌથી પહેલાં એની વ્યાખ્યા તો કે પદાર્થની સંરચના અથવા સ્થાનને કારણે પદાર્થ કાર્ય કરવાની જે ક્ષમતા અથવા તો ઉર્જા ધરાવે છે તેને આપણે સ્થિતિ ઉર્જા કહીએ છીએ. એ જે સ્થિતિમાં છે, જે સ્થાને છે એ મુજબ જે કાર્ય કરે છે, જે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે, ઉર્જા ધરાવે છે, એને કહેવામાં આવે છે સ્થિતિ ઉર્જા. એને દર્શાવવામાં આવે છે EP વડે. એનો SI એકમ પણ જૂલ જ છે. એના ઉદાહરણ છે ઊંચાઈ પર બાંધેલા બંધમાં સંગ્રહાયેલું પાણી સ્થિતિ ઉર્જા દર્શાવે છે. સ્થિર સ્થિતિમાં હોય છે એ કંઈક ઉર્જા ધરાવે છે. દબાયેલી કે ખેંચાયેલી સ્પ્રિંગ છે એ સ્થિતિ ઉર્જા ધરાવે છે. ધનુષ્ય પર ખેંચેલું બાણ છે એ પણ અમુક સ્થિતિ ઉર્જામાં સમાવેશ થાય છે. હાથ વડે ઊંચકેલો હથોડો સ્થિતિ ઉર્જા. એટલે ટૂંકમાં સ્થિતિ ઉર્જા એટલે અમુક સ્થિતિ છે, અમુક સ્થાન છે, એના લીધે એ કાર્ય કરી શકે છે. પોતાની સ્થિતિ જાળવી રાખે અને કંઈક કાર્ય કરે છે અને એના ઉપર ગતિ થાય છે તો એને કહેવાય છે સ્થિતિ ઉર્જા. ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા છે લખવાની અને એમ દળવાળા પદાર્થને સંદર્ભ સપાટી પરથી એટલે કે જમીનથી એ જ ઊંચાઈએ લઈ જતા તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવવાનું છે. એટલે કે જમીનથી કોઈ પદાર્થને ઉપરની તરફ એ જ ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિ લઈ જઈએ પછી એનું જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે એ આપણને મેળવવાનું છે. સૌથી પહેલાં તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે શું? તો કે કોઈ પણ પદાર્થને જમીન પરથી અમુક ઊંચાઈએ લઈ જતાં તેની ઉર્જામાં વધારો થાય છે. કારણ કે પદાર્થને ઉપર લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં તેના પર કાર્ય કરવું પડે છે અને કરેલું કાર્ય તેમાં ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. તેને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય છે. હવે પદાર્થને જમીનથી ઊંચાઈએ કંઈક ઉપર છે એ લઈ જવો છે. બરાબર. એટલે કે એની ઉર્જામાં વધારો થાય છે. હવે ઉર્જામાં શા માટે વધારો થાય? ગુરુત્વાકર્ષણ બળ કઈ રીતે લાગે? તો આપણને ખબર છે ન્યૂટને કઈ રીતે શોધેલો કે સફરજન નીચે શા માટે? ઉપરથી નીચે બળ લાગે છે, પણ આપણે એના વિરુદ્ધમાં નીચે જમીનથી ઉપર એ જ ઊંચાઈએ પદાર્થને લઈ જઈએ છીએ. એટલા માટે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરે છે અને આ જે કાર્ય કરે છે એ કાર્યમાં ઉર્જા કંઈક સંગ્રહ પામે છે. આ જે પદાર્થની ઉર્જા છે એને ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. એક્ઝેક્ટ એની વ્યાખ્યા તો કે જમીનથી ઉપર કોઈ બિંદુએ પદાર્થને જમીન પરથી તે બિંદુ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળની વિરુદ્ધમાં તેના પર કરવા પડતા કાર્યને તે બિંદુ પાસે પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય છે. હવે સૂત્રની તારવણી આપણે કરવાની છે. અહીંયા પદાર્થ છે એમ દળ ધરાવે છે, અમુક ઊંચાઈએ પદાર્થને લઈ જવામાં આવે છે, ફેંકવામાં આવે છે જમીનથી અમુક ઊંચાઈએ. આકૃતિમાં એમ દળવાળા પદાર્થને એ જ ઊંચાઈ સુધી લઈ જવામાં આવે છે. આ માટે બળની જરૂર પડે છે. તો કે પદાર્થને જમીનથી અમુક ઊંચાઈએ એ જ સુધી લઈ જવા માટે જરૂરી લઘુત્તમ બળ છે એ પદાર્થના વજન mg જેટલું હોય છે. હવે આપણને ખ્યાલ છે કાર્ય W બરાબર બળ ગુણ્યાકારમાં સ્થાનાંતર. બળ કેટલું કરવું પડે? તો કે વજન જેટલું, mg જેટલું, અને સ્થાનાંતર છે એ h જેટલું કરવું પડે છે. એટલે કે બળ ગુણ્યા સ્થાનાંતરને બદલે mg ગુણ્યા h કરીએ એટલે એને દર્શાવી શકાય mgh. આ જે mgh મળી છે એ શું મળ્યું? તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા મળી છે જેને આપણે EP વડે દર્શાવીએ. એટલા માટે EP બરાબર mgh જે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે.